ગુડગાંવ ખાતે આયોજિત મિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં રાજકોટની શ્રદ્ધા વાડલિયાએ વિજેતા બનીને રાજકોટનું નામ રોશન કર્યું. ગુડગાંવ ખાતે ગ્રાન્ડ એમ્બેસિયન હોટલમાં મિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ 2024ની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટના વિખ્યાત ઔદ્યોગિક જૂથ હાઈ બ્રોન્ડ સિમેન્ટ અને વાડલિયા ફૂડ્સ પરિવારના શ્રદ્ધા વાડલિયાએ ગ્રાન્ડ ફિનાલેમાં તાજ પોતાના નામે કરીને રાજકોટનું નામ રોશન કર્યું હતું. જ્યારે હું ગઈ ત્યારે હું મેઇનલી મારો ડ્રીમ્સમાં જે આપણે જે એક ગોલ હતો કે લાઈફમાં એકવાર રેમ્પ વોક કરવું છે, મોડલિંગ ટ્રાય કરવું છે. હું ગઈ હતી એના માટે, બટ આઈ નેવર થોટ કે હું વિન થઈને આવીશ પાછી. અને આફ્ટર વિનિંગ જે ફિલિંગ છે અને જે બેક સ્ટેજમાં જે વિનિંગની ફિલિંગ છે, દેટ ઇઝ નેક્સ્ટ લેવલ. કદાચ એ હવે ખબર પડી કે એ કેટલું મેટર કરે છે એ વસ્તુ. અને આફ્ટર વિનિંગ જે સોશિયલ મીડિયા પેજ ઉપર જે રિસ્પોન્સ લોકોનો મળ્યો છે, આટલા વેલ વિશેસ છે, મને પણ નથી ખબર. સો ડેફિનેટલી એવું લાગે છે કે લાઈફ 360 ડિગ્રી ટર્ન મારી ગઈ છે. એટલે મેં એમને એ જ કીધું હતું કે તમે ત્યાં જાઓ છો તો તમે રિઝલ્ટ ઉપર ફોકસ ના કરતા પ્રોસેસ ઉપર ફોકસ કરજો. ત્યાં એન્જોય કરવાનું છે, શીખવાનું છે, જાણવાનું છે, સોશિયલાઇઝિંગ કરવાનું છે અને તમારે એ જ કરવાનું છે. ત્યાં જઈને જીતવાનું તમારું ધ્યેય નથી. એટલે પણ આ તો એક ચેરી ઓન કેક થઈ ગયું છે, એના જેવું થઈ ગયું. એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધ પ્રાઉડેસ્ટ મુમેન્ટ ઓફ અવર લાઈફ. સપોર્ટ તો તમારું જ્યારે નક્કી થયું છે ત્યારથી જ સપોર્ટ છે, હંમેશને માટે, અને રહેશે. અને એઝ એ ફેમિલી અમારા વડીલો પાસેથી અમે શીખેલું છે કે વિમેન એમ્પાવરમેન્ટ માટે આપણે આગળ વધારવા જોઈએ. એટલે અમે લોકો બધા અવારનવાર સપોર્ટ કરતા જ હોઈએ છીએ એમને. એ ફેમિલીના સપોર્ટ વગર આ વસ્તુ પોસિબલ જ નથી. કારણ કે એક આવું ફેમિલી હોવું, વડાલિયા ફેમિલી ખાલી નામ છે એવું નથી. એ જે લેવલનો સપોર્ટ પ્રોવાઈડ કરે છે ફ્રોમ ધ ડે વન, બધા અમારા વડીલ લાઈક બા બાપુજીથી માંડીને અત્યારની જનરેશન બધા એટલા એકબીજા સાથે ફ્લેક્સિબલ હોય છે. કોઈ એવા સ્ટ્રિક્ટ નોર્મ્સ નહીં કે આ નથી કરવાનું, કે આ નથી કરવાનું. કંઈ પણ ડ્રીમ્સ હોય ને, દે ઓલવેઝ સપોર્ટ. અને એ જો ના હોત ને તો આ વસ્તુ મારા માટે પોસિબલ જ ના હોત. એટલે મારો પહેલો શ્રેય ત્યાં જાય છે. આમ એના માટે શબ્દો ઓછા પડશે, કારણ કે કોઈ દિવસ વિચાર્યું નથી આ વસ્તુ. પાછળ બેક સ્ટેજમાં ઊભા તમને જે ફિલિંગ અને જે ગૂઝબમ્સ આવતા હોય છે, દેટ ફિલિંગ વોઝ નેક્સ્ટ લેવલ. અને જ્યારે એ અનાઉન્સ થયું અને એ મોમેન્ટમાં બિલીવ નહોતું થતું પહેલાં તો કે આ મારું જ નામ અનાઉન્સ થયું છે, કારણ કે આની પાછળનું હાર્ડવર્ક એટલું હતું. અને કદાચ મારા કરતાં વધારે વેઇટ અંકિત અને કિયાન જે ઓડિયન્સમાં બેઠા હતા એ લોકો કરતા હતા. અને જે વિડીયો રેકોર્ડિંગ્સ જે મેં રીલ્સ મૂકેલી છે ઇન્સ્ટાગ્રામમાં, એમાં ચોખ્ખું સંભળાય છે કે એ લોકોને કેટલું એક્સાઇટમેન્ટ હતું.